ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો લેક્ચર નંબર 3 માં આપણે આલ્કીન માંથી આલ્કોહોલની બનાવટની ત્રણ પ્રોસેસ જોઈ. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન અને ઓક્સીમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન. ઓકે, એના વિશે સંપૂર્ણ વિશેષ માહિતી મેળવ્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ આજે નવા ટોપિકમાં. હવે આ ટોપિક એ એનસીઈઆરટી કરતા અલગ છે, એટલે કે બોર્ડની એક્ઝામિનેશનમાં આ પ્રશ્ન પૂછી શકાય નહીં, પરંતુ જેડબલઈ અને નીટ માટે એ કામનો ખરો. ઓકે, આ ટોપિક છે આલ્કીનમાંથી ડાયોલ. મિત્રો આલ્કીનમાં પાંચ પાસેના જે કાર્બન છે એમાં OH સમૂહ ઉમેરવાની જે પ્રક્રિયા છે એમને કહેવાય છે હાઇડ્રોક્સાઇલેશન. ઓકે, બે કાર્બન ઉપર બે OH સમૂહ દાખલ થવાની જે ક્રિયા છે એમને કહેવાય છે હાઇડ્રોક્સાઇલેશન. ઓકે, એટલે કે આલ્કીનમાંથી શું બની ગયું? ડાયોલ. હવે હાઇડ્રોક્સાઇલેશન માટે ઘણા બધા રસ્તાઓ છે. એમાંથી પ્રથમ વે છે અને એ છે ઠંડા બેઝિક અથવા જલીય KMnO4 વડે આલ્કીન સાથે પ્રક્રિયા. મિત્રો આ ઠંડા બેઝિક જલીય KMnO4 જે છે એને બેયરનો પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બેયરનો પ્રક્રિયક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો આલ્કીન અને આલ્કાઇન જે પોતે અસંતૃપ્ત સંયોજન છે. તમને કોઈ આલ્કીન આપેલો છે અથવા આલ્કાઇન આપેલો છે, તમને ખબર નથી કે આલ્કીન છે કે આલ્કાઇન છે. ઓકે, સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે એ તમને ખબર નથી. તો એ અસંતૃપ્તતાની પરખ કરવા માટે આ બેયરના પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. કરવાનો શું મિત્રો? આલ્કીન હોય એમાં બેયરનો પ્રક્રિયક ઉમેરી દેવાનો. ક્લિયર? હવે તમે જેવો આલ્કીનમાં બેયરનો પ્રક્રિયક ઉમેરશો એટલે પ્રક્રિયા થઈને આલ્કીનમાંથી શું બનશે? ડાયોલ. નામ શું છે? ઇથેન 1,2 ડાયોલ. અને જે KMnO4 સંયોજન છે એમનું રૂપાંતર થાય છે MnO2 માં. મિત્રો KMnO4 એકદમ બેઝિક જલીય KMnO4 જે છે, બરાબર, એમનો રંગ હશે એકદમ આછો ગુલાબી. ઓકે, હવે પ્રક્રિયા થશે એટલે KMnO4 નું રૂપાંતર MnO2 માં થઈ જાય. એટલે KMnO4 નો જે આછો ગુલાબી રંગ હતો તે દૂર થઈ જાય. એટલે તમને આપેલ સંયોજન, બરાબર, એ અસંતૃપ્ત છે કે નહીં ખબર કેવી રીતે પડે? તો એમાં બેયરનો પ્રક્રિયક ઉમેરો. જો બેયરના પ્રક્રિયકનો ગુલાબી રંગ એ દૂર થઈ જાય તો સાબિત થાય છે કે તમને જે આપેલ સંયોજન છે એમાં અસંતૃપ્તતા જોવા મળે છે. ક્લિયર? એટલી ખબર તમને પડી? ઓકે, પણ મેઈન વસ્તુ તમે આપણે શું ભણી રહ્યા છીએ? આલ્કીનમાંથી ડાયોલ. તો જો આલ્કીનમાંથી બની ગયું ડાયોલ. ઓકે, ચાલો મિત્રો હવે અગત્યની બાબત આવી રહી છે ફોર ધ જીનીટ. આ જે ફંડામેન્ટલ હવે ટોપિક ભણાવો છું એ ઓલરેડી જો કે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં પણ ભણી ચૂક્યા છીએ જ. ઓકે, આ પ્રક્રિયા સીન એડિશન પ્રક્રિયા છે. મિત્રો સીન એડિશન અને એન્ટી એડિશન તમે જાણો છો. સીન એડિશન એટલે શું? કે આ જે કાર્બન છે એમાં કોઈ એક જ બાજુએથી OH સમૂહ જોડાયેલા છે. જ્યારે એન્ટી એડિશન એટલે શું? કે એક OH સમૂહ આ તરફ છે તો બીજો OH સમૂહ આ તરફ છે, એટલે સામસામેની બાજુએ છે. પણ અત્યારે આ જે ઇથીન છે એમાં બેયરના પ્રક્રિયક વડે જે OH સમૂહ દાખલ થાય છે, બે OH સમૂહ, એ સીન એડિશન છે. કોઈ એક જ તરફથી દાખલ થયેલા છે. ક્લિયર? ઓકે, ચાલો હવે બરાબર સમજો. મારી પાસે સિસ આલ્કીન છે, સિસ આલ્કીન, અને જો એમાં સીન એડિશન થાય, કયું એડિશન થાય? સીન એડિશન થાય, તો મને નિપજ શું મળશે? મેસો. તમને યાદ હશે મેસો. ઓકે, અને આગળના ચેપ્ટરમાં પણ તમે આ ભણી ચૂક્યા છો. મારી પાસે ટ્રાન્સ આલ્કીન છે. શું છે? ટ્રાન્સ આલ્કીન. અને જો એમાં સીન એડિશન થાય, બરાબર, તો મને નિપજ શું મળશે? રેસેમિક મિશ્રણ. આ બરાબર તમે યાદ રાખજો મિત્રો, આ બરાબર તમે યાદ રાખજો. આલ્કીન છે એ સિસ છે, એમાં જો સીન એડિશન થાય તો સિસ એન્ડ સીન નિપજ મળશે મેસો. ઓકે, જેની ચર્ચા આપણે ઓલરેડી 11 સાયન્સ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ ટ્રાન્સ આલ્કીન છે, તો ટ્રાન્સ વત્તા સીન એડિશન એકબીજાથી વિરુદ્ધ છે, નિપજ મળશે રેસેમિક મિશ્રણ. ક્લિયર? તો હવે જોઈએ આના MCQ કઈ રીતે પૂછાશે. મિત્રો સીસ બ્યુટ 2 આપેલું હશે, એરો ઉપર લખેલું છે KMnO4/OH-, એટલે કે ઠંડા બેઝિક KMnO4, ઠંડા બેઝિક KMnO4. ક્લિયર? આ થઈ ગયો બેયરનો પ્રક્રિયક. એટલે ખબર પડી જવી જોઈએ કે આપણે ડાયોલ બનાવવાનું છે. આ બે કાર્બન ઉપર OH દાખલ થશે. પણ હવે
આપણે એમાં પ્રકાશ સમઘટકતાને જો એડ કરીએ તો નિપજ શું મળશે એ બરાબર સમજવાનું છે મિત્રો અહીંયા હું લખીશ સૌપ્રથમ CH3 મિત્રો અહીંયા પણ લખી નાખશું આપણે CH3 ચાલો હવે મારે નિપજ શું બનાવવાની છે આ છે cis butadiene એડિશન થાય છે sin એડિશન બરાબર તો મારે મેસો નિપજ બનાવવાની છે એટલે અહીંયા હું H લખીશ અહીંયા હું H લખીશ અહીંયા OH અને અહીંયા OH મિત્રો આ જે નિપજ મળી એને કહેવાય મેસો શું નિપજ કહેવાય એને મેસો butane 2,3 diol butane 2,3 diol મિત્રો તમને ખબર જ છે કે મેસો સંયોજન જે છે બરાબર એમાં બરાબર ધ્યાનથી તમે જોજો તો આમાંથી પ્લેન ઓફ સિમેટ્રી પસાર થાય છે શું પસાર થાય છે POS અને જ્યાં POS પસાર થતું હોય એ સંયોજન એ પ્રકાશ ક્રિયાશીલ હશે કે અપ્રકાશ ક્રિયાશીલ હશે તો પ્રકાશ ક્રિયાશીલ હશે નહીં કારણ કે પ્લેન ઓફ સિમેટ્રી જેમાંથી પસાર થઈ જાય એ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોતું નથી ઓકે જો કે આપણે અત્યારે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ પ્રશ્ન મેં પૂછ્યો નથી પ્રશ્ન એ છે કે cis butadiene ની બેરના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો નિપજ કઈ મળશે મેસો butane 2,3 diol પરંતુ આ જ પ્રશ્ન કંઈક આ રીતે પૂછાય કે ટ્રાન્સ butadiene છે અને જો એમાં KMnO4 અને KOH એટલે કે બેરના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થઈ તો નિપજ કઈ મળશે હવે આપણને મળશે રેસેમિક મિશ્રણ તો ચાલો આપણે બે નિપજ અત્યારે દોરીએ છીએ રેસેમિક મિશ્રણને આ રીતે લખીશું આપણે અહીંયા છે CH3 અહીંયા પણ છે CH3 હું લખું છું અહીંયા H અહીંયા લખું છું H OH અને અહીંયા OH પ્લસ બીજી મને જે નિપજ મળશે એ કંઈક આવી હશે CH3 CH3 હવે મિત્રો અહીંયા હું લખી નાખું છું H અહીંયા લખું છું H અહીંયા OH અને અહીંયા OH ઓકે ધારો કે આ ડેક્સ્ટ્રો હોય ધારો કે આ ડેક્સ્ટ્રો છે તો આ હશે લીવો કારણ કે આનું પ્રતિબિંબ છે એટલે એવું કહી શકાય કે આ મને શું મળી ગયું રેસેમિક મિશ્રણ ઓકે અથવા આવું નહીં લખાય પ્લસ ઓર માઈનસ butane 2,3 diol કેમ પ્લસ ઓર માઈનસ લખેલું છે કારણ કે ડેક્સ્ટ્રો અને લીવોનું આ મિશ્રણ છે એટલે બોલાય પ્લસ ઓર માઈનસ butane 2,3 diol તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ કહી શકાય આ બંને શું કે cis butadiene એની જો બેરના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો મેસો butane 2,3 diol મળે અને જો ટ્રાન્સ butadiene હોય એની બેરના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો રેસેમિક મિશ્રણ મળશે butane 2,3 diol ઓકે તો આ બહુ મહત્વનો ટોપિક છે JEE અને NEET માટે મિત્રો આખા ટોપિકને તમે લખી નાખો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો ડાયોલ બનાવવા માટેની એક મેથડ આપણે જોઈ બેયરના પ્રક્રિયક વડે રાઈટ હવે નંબર 2 માં જઈએ છીએ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ શું નામ છે વિદ્યાર્થી મિત્રોનું OSO4 નું નામ છે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ ની આલ્કીન સાથેની પ્રક્રિયાથી પણ શું બને છે સેમ ડાયોલ બને છે એમાં બે સ્ટેપ છે સ્ટેપ 1 માં ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ અને pyridine ની હાજરીમાં થાય છે અને સ્ટેપ 2 સોડિયમ બાયસલ્ફાઇડ પ્લસ પાણી અથવા સોડિયમ સલ્ફાઇડ પ્લસ પાણી સાથે પ્રક્રિયા થાય તો ડાયોલ નિપજ મળશે ઓકે અને આ પ્રક્રિયામાં sin એડિશન છે ઓકે નેક્સ્ટ હવે જોઈએ છે નંબર 3 અત્યાર સુધી જે 1 અને 2 નંબરની પ્રક્રિયાથી જે આપણે ડાયોલ બનાવ્યા એ બંનેમાં sin એડિશન હતું હવે જ્યારે નંબર 3 છે એ એન્ટી એડિશન આવે છે ઓકે તો એમાં અલગ અલગ ત્રણ પ્રક્રિયકો છે બેન્ઝીન ઉપર C�triple OH મિત્રો બેન્ઝીન ઉપર C�double OH હોય તો એને બેન્ઝોઇક એસિડ કહેવાય પણ જો આ રીતે બેન્ઝીન ઉપર C�triple OH આવે એટલે કે એક O સિંગલ બોન્ડ O પેરોક્સાઇડ બંધ હોય એને કહેવાય પેરોક્સીબેન્ઝોઇક એસિડ એ જ રીતે HC�triple OH હોય તો એને કહેવાય પેરોક્સીફોર્મિક એસિડ અને જો પેરોક્સીબેન્ઝોઇક એસિડના મેટા સ્થાને ક્લોરીન હોય તો એને કહેવાય મેટાક્લોરોપરબેન્ઝોઇક એસિડ એને શોર્ટમાં લખવામાં આવે છે MCPBA ઓકે મેટાક્લોરોપરબેન્ઝોઇક એસિડ તો આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રક્રિયક ફર્સ્ટ સ્ટેપમાં લેવાનો આલ્કીન સાથે પ્રક્રિયા કરે ઓકે અને સેકન્ડ સ્ટેપમાં એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે
તો શું મળે છે? ડાયોલ મળે છે. પણ આ પ્રક્રિયા જે છે એ એન્ટી એડિશન છે. ઓકે, હવે એન્ટી એડિશન છે એટલે બે OH સમૂહોનું એન્ટી એડિશન થાય છે. ક્લિયર? હવે આ આપણે એમાં શોર્ટ ટ્રીક આપણે યાદ રાખવાની છે. શું શોર્ટ ટ્રીક છે? કે જો સિસ આલ્કીન હોય એમાં જો એન્ટી એડિશન થાય, આગળ આપણે શું એવું હતું? સિસ આલ્કીન હોય અને જો સીન એડિશન થાય તો મેસો નિપજ મળે. ઓકે, હવે એનાથી વિરુદ્ધ થશે. સિસ આલ્કીન હોય, એન્ટી એડિશન થાય તો રેસેમિક મિશ્રણ મળશે. બરાબર? અને જો ટ્રાન્સ આલ્કીન હોય એમાં એન્ટી એડિશન થાય તો મેસો નિપજ મળશે. એટલે આગળ જે ભણ્યા હતા એના કરતા થોડું અલગ છે, રિવર્સ છે ટોટલ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા સિસ અને ટ્રાન્સ આલ્કીન જે છે એ આમાં તમે જો આ સિસ બ્યુટ ટુઇન છે, રાઈટ? પણ એમાં બંને જે આ સમૂહ છે સમાન છે. એટલે હું લખું છું સમાન સમૂહ માટે, સમાન સમૂહ માટે. સમાન સમૂહ માટે એટલે શું? આ બે સમાન સમૂહ એક બાજુ છે સિસ, ઓકે, 5 પાસેના કાર્બન ઉપર, અને આ બે સમાન સમૂહો 5 પાસેના કાર્બન ઉપર એકબીજાની વિરુદ્ધ બાજુ છે તો એને ટ્રાન્સ કહેવાય. ઓકે, એક બાજુ મિથાઇલ ને એક બાજુ ઇથાઇલ એ રીતે હોય તો એને અસમાન સમૂહ કહેવાય. એમની માટે આ શોર્ટ ટ્રીક લાગુ પડતી નથી. ધારો કે કોઈ અસમાન ગ્રુપ હોય તો પછી સિસ હોય કે ટ્રાન્સ નિપજ આપણને શું મળશે? રેસેમિક મિશ્રણ મળશે. ક્લિયર? ઓકે, આગળ પણ એવું છે. આગળ જે મેં તમને લખાવ્યું હતું સિસ વત્તા સીન તો નિપજ મળતો હતો મેસો, અને ટ્રાન્સ વત્તા સીન નિપજ મળતો હતો રેસેમિક મિશ્રણ. એ હિન્ટ પણ કોની માટે હતી? સમાન સમૂહ માટે. ઓકે, પરંતુ જો બે જુદા જુદા સમૂહો હોય, અહીંયા મિથાઇલ અને ઇથાઇલ મૂકી દો તો જુદા જુદા સમૂહ થઈ ગયા. તો જુદા જુદા સમૂહ જ્યારે હોય ત્યારે સિસ હોય કે ટ્રાન્સ હોય, સીન એડિશન થાય કે એન્ટી એડિશન થાય, બંને કેસમાં તમને રેસેમિક મિશ્રણ નિપજ તરીકે મળશે. ઓકે, આ એક્સ્ટ્રા લેવલ 2 પ્રકારના MCQ માટેની હિન્ટ છે. ઓકે, ફરીથી એકવાર બોલું છું મિત્રો. જો આ જે બે 5 પાસેના કાર્બન છે કે જેમની વચ્ચે દ્વિબંધ છે, એ બંને કાર્બન પર રહેલા આ બે સમૂહો જે છે એ જુદા જુદા હોય ત્યારે સિસ ફોર્મ હોય કે ટ્રાન્સ ફોર્મ હોય, સીન એડિશન થાય કે એન્ટી એડિશન થાય, નિપજ તમને બંને કેસમાં રેસેમિક મિશ્રણ જ મળશે. જે લેવલ 2 પ્રકારના MCQ માટે પૂછી શકાય. પણ એના કરતા બેટર છે 99.99% જે પ્રશ્ન પૂછાય છે જી નીટમાં એ આ જ છે કે સિસ આલ્કીન એન્ટી એડિશન રેસેમિક મિશ્રણ, ટ્રાન્સ આલ્કીન એન્ટી એડિશન મેસો, ત્યારે બંને સમૂહ કેવા છે? સમાન. ઓકે, આ તમારું એક ક્લેરિફિકેશન મેં કરી દીધું. તો ચાલો અત્યારે સિસ બ્યુટ ટુઇન છે, અહીંયા લખ્યું છે પર બેન્ઝોઇક એસિડ ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપમાં H2O. એન્ટી એડિશન થશે મિત્રો, નિપજ શું મળશે? સિસ વત્તા એન્ટી એડિશન તો નિપજ શું મળે? રેસેમિક મિશ્રણ. એટલે હવે અહીંયા હું બે નિપજ આ રીતે દોરું છું. અહીંયા H, અહીંયા H, અહીંયા OH અને અહીંયા OH. ઉપર અને નીચે શું હશે મિત્રો? CH3 અને CH3 પ્લસ બીજી જે નિપજ છે એમાં અહીંયા આપણે દોરીશું OH, અહીંયા H, અહીંયા H અને અહીંયા OH. ઉપર અને નીચે બંને જગ્યાએ CH3 અને નામ શું લખશું આપણે એનું? પ્લસ ઓર માઇનસ બ્યુટેન 2,3 ડાયોલ, પ્લસ ઓર માઇનસ બ્યુટેન 2,3 ડાયોલ. અને જ્યારે અહીંયા આપણે ટ્રાન્સ બ્યુટોઇન છે, પર બેન્ઝોઇક એસિડ એન્ડ સેકન્ડ સ્ટેપમાં પાણી સાથે પ્રક્રિયા થાય છે તો આમાં આપણને એક જ નિપજ મળશે. અને કઈ નિપજ હશે? H, H, OH, OH, CH3 અને CH3. નામ શું છે? મેસો બ્યુટેન 2,3 ડાયોલ. ક્લિયર? તો મિત્રો આ રીતે મેં આલ્કીનમાંથી ડાયોલ કઈ રીતે બનાવવું એની માટેના મેં તમને કુલ 3 પ્રકાર અહીંયા સમજાવ્યા છે. નંબર 1 હતું બેયરના પ્રક્રિયક, એટલે કે ઠંડા બેઝિક અથવા જલીય કેમેનોફોર વડે આલ્કીનની પ્રક્રિયા, તો આપણને સીન એડિશન થતું હતું અને 5 પાસેના કાર્બન ઉપર બે OH સમૂહ દાખલ થતા હતા. ક્લિયર? નંબર 2 માં છે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ પ્લસ pyridine, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપમાં NaHCO3 H2O. ઓકે, સીન એડિશન થી આપણને ડાયોલ મળશે. અને થર્ડ સ્ટેપમાં કોઈ પણ એક પેરોક્સી એસિડ લેવાનું છે,
પરબેન્ઝોઇક એસિડ, પરફોર્મિક એસિડ, મેટાક્લોરોપરબેન્ઝોઇક એસિડ ફર્સ્ટ સ્ટેપમાં આ ત્રણમાંથી કોઈ પણ એક, અને સેકન્ડ સ્ટેપમાં પાણી સાથે પ્રક્રિયા થઈને આપણને એન્ટી એડિશન થઈને ડાયોલ નિપજ બને છે. ઓકે, તો અહીંયા હું સંપૂર્ણપણે આલ્કીન માંથી આલ્કોહોલ અને આલ્કીન માંથી ડાયોલ ની બનાવટ જે છે એ હું અહીંયા પૂર્ણ કરું છું. જી નીટ એન્ડ એનસીઈઆરટી તમામ બાબતો. ઓકે મિત્રો, આ બંને બાબતો મિત્રો લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આલ્કીન માંથી આલ્કોહોલ ની બનાવટ અને આલ્કીન માંથી ડાયોલ ની બનાવટ વિશેની માહિતી પૂર્ણ કરી. હવે આપણે નેક્સ્ટ ટોપિક જઈએ છીએ. બનાવટ જ છે હજી, પણ કાર્બોનિલ સંયોજનોના રિડક્શન થી આલ્કોહોલ ની બનાવટ બહુ ઈઝી છે. એમાં નંબર 1 છે મિત્રો આલ્ડીહાઇડ અને કીટોન ના રિડક્શન થી. તમને બધાને ખબર હશે કે C ડબલ બોન્ડ O, આ જે ગ્રુપ છે C ડબલ બોન્ડ O ગ્રુપ, બરાબર, એને કહેવાય છે કાર્બોનિલ. ક્લિયર? હા, આલ્ડીહાઇડ છે એમાં RC ડબલ બોન્ડ OH, એટલે C ડબલ બોન્ડ O છે એને કહેવાય કાર્બોનિલ. એ રીતે આ કીટોન છે, બરાબર. તેમાં જે કીટોનમાં આ જે C ડબલ બોન્ડ O ગ્રુપ જે તમને દેખાય છે એમને કહેવાય કાર્બોનિલ. તો જ્યાં પણ C ડબલ બોન્ડ O ગ્રુપ આવતું હોય તે કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખાય છે. તો આ કાર્બોનિલ સંયોજનોનું જો રિડક્શન કરવામાં આવે તો આલ્કોહોલ મળશે. એમાં સૌપ્રથમ છે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી. ઓકે, તો મિત્રો આલ્ડીહાઇડ અને કીટોનની સૂક્ષ્મ વિભાજિત ધાતુ જેવી કે પેલેડિયમ, પ્લેટિનમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે જો રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે? અનુવર્તી આલ્કોહોલ મળે છે. વેરી સિમ્પલ, આ તમે ઓલરેડી જાણો છો, બરાબર. આલ્ડીહાઇડ અને કીટોન એનું રિડક્શન કોના વડે કરવામાં આવે? પેલેડિયમની હાજરીમાં હાઇડ્રોજન વડે, અથવા પ્લેટિનમની હાજરીમાં હાઇડ્રોજન વડે, અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે જો રિડક્શન પ્રક્રિયા થાય તો આલ્કોહોલ મળે છે. ઓકે, હવે જો એમાં આલ્ડીહાઇડનું રિડક્શન થાય, બરાબર, આ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન એટલે કે ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે રિડક્શન થાય તો આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે. મિત્રો પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે રિડક્શન તો થાય છે, સાથે સાથે મિત્રો સોડિયમ બોરોહાઇડ્રેટ એટલે કે NaBH4 અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એટલે કે LiAlH4 આ બંને રિડક્શન કરતા વડે પણ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન થઈને આલ્કોહોલ મળે છે. વન મોર પોઈન્ટ તમારે બરાબર નોંધ કરવો પડશે કે સોડિયમ બોરોહાઇડ્રેટ જે છે એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કરતા નિર્બળ રિડક્શન કરતા છે. ફરીથી હાંસિયામાં નોંધ લખી નાખજો. સોડિયમ બોરોહાઇડ્રેટ એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કરતા નિર્બળ રિડક્શન કરતા છે, અથવા એવું કેવું હોય તો એમ કહી શકાય NaBH4 કરતા LiAlH4 એ પ્રબળ રિડક્શન કરતા છે. શું? NaBH4 સોડિયમ બોરોહાઇડ્રેટ કરતા LiAlH4 એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એ પ્રબળ રિડક્શન કરતા છે. ઓકે, તેમના વડે પણ જો રિડક્શન કરવામાં આવે તો આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળશે. ઓકે, ચાલો હવે આપણે સમીકરણમાં જઈએ મિત્રો. RC ડબલ બોન્ડ OH એટલે મિત્રો આ એક આલ્ડીહાઇડ સંયોજન છે. હવે જો આલ્ડીહાઇડ સંયોજનનું પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે રિડક્શન થાય અથવા NaBH4 અથવા LiAlH4 આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રક્રિયક વડે રિડક્શન થઈ શકે. ઓકે, તો થશે શું મિત્રો? આ કાર્બન ઉપર એક H ઉમેરાશે અને આ ઓક્સિજન ઉપર એક H ઉમેરાય. મિત્રો નિપજ શું મળશે? R આલ્કાઇલ ગ્રુપ તો છે જ, CH2 R CH2 અને અહીંયા બનશે OH, મીન્સ કે પ્રાથમિક આલ્કોહોલ. ક્લિયર? આજે આપણે થિયરીમાં હમણાં લખ્યું કે જો આલ્ડીહાઇડનું રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ મળે છે. હવે આગળ જઈએ છે કીટોન RC ડબલ બોન્ડ OR. જો મિત્રો એનું સેમ આની જેમ રિડક્શન કરવામાં આવે પેલેડિયમ/H2 અથવા NaBH4 અથવા LiAlH4. મિત્રો પેલેડિયમ/H2 ને બદલે તમે Pt/H2 પણ લખી શકો, Ni/H2 પણ લખી શકો. ક્લિયર? આ ત્રણમાંથી કોઈ પણ એક લખી શકાય.
અને આ પેલેડિયમ ને બદલે પ્લેટિનમ કે નિકલ પણ તમે યુઝ કરી શકો. આ બરાબર સમજજો તમે. ઓકે, ચાલો તો અહીંયા પણ સેમ જેમ આલ્ડીહાઇડ માં થયું હતું તેમ આ કાર્બન ઉપર એક H ઉમેરાશે અને આ ઓક્સિજન ઉપર એક H ઉમેરાય એટલે નિપજ શું મળશે? R આલ્કાઇલ ગ્રુપ તો છે જ. અહીંયા શું બની જશે? CH. ક્લિયર? અહીંયા શું બની જશે? સિંગલ બોન્ડ OH અને અહીંયા આવશે R ડેશ. મિત્રો તમે જોઈ શકો છો આ શું છે? દ્વિતીયક આલ્કોહોલ. શું છે મિત્રો? દ્વિતીયક આલ્કોહોલ. અર્થાત શું સાબિત થયું? આલ્ડીહાઇડ અને કીટોન એમનું રિડક્શન જો કરવામાં આવે તો અનુક્રમે આલ્ડીહાઇડ ના રિડક્શન થી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન ના રિડક્શન થી દ્વિતીયક આલ્કોહોલ મળશે. અને રિડક્શન કરવા માટે કોને કોને તમે યુઝ કરી શકો? PT/H2 અથવા PD/H2 અથવા Ni/H2. આ ત્રણને બદલે તમે NaBH4 પણ વાપરી શકો અને LiAlH4 પણ વાપરી શકો. તો બહુ આસાન ટોપિક છે. તો ચાલો મિત્રો, આ કાર્બોનિલ સંયોજનોના રિડક્શન થી આલ્કોહોલની બનાવટમાં આપણે એક પાર્ટ પૂરો કર્યો આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન થી. થિયરી હજી અડધી થઈ છે. અડધી થિયરી પછી, પણ પહેલા લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આલ્ડીહાઇડ અને કીટોન નું રિડક્શન પૂર્ણ કર્યા બાદ હવે આ જ થિયરીનો બીજો પાર્ટ આપણે આગળ લઈ જઈએ છીએ. થિયરી ટુ બી કન્ટિન્યુ છે. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર ના રિડક્શન થી આલ્કોહોલ. ક્લિયર? તો સૌપ્રથમ હું અહીંયા તમને કાર્બોક્સિલિક એસિડ નું સ્ટ્રક્ચર જણાવવા માંગુ છું. RCOOH. બરાબર? ધીસ ઇઝ ધ કાર્બોક્સિલિક એસિડ. ઓકે, તો મિત્રો આમાં C ડબલ બોન્ડ O ગ્રુપ છે અને હમણાં તમને મેં વાત કરી હતી કે C ડબલ બોન્ડ O ગ્રુપ હોય એને કાર્બોનિલ સંયોજન કહેવાય. ક્લિયર? એટલે કાર્બોક્સિલિક એસિડ જે છે, બરાબર, એ કાર્બોનિલ સંયોજન કહી શકાય. તે જ રીતે એસ્ટર ગ્રુપનું તમને સૂત્ર આવડતું હશે, RC ડબલ બોન્ડ O OR ડેશ. મિત્રો એસ્ટરમાં પણ તમે જોઈ શકો છો C ડબલ બોન્ડ O ગ્રુપ છે. અર્થાત કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર એ કાર્બોનિલ સંયોજનો છે. એટલું તમારા માઇન્ડમાં ક્લેરિફિકેશન થઈ ગયું હશે. હવે કાર્બોક્સિલિક એસિડ નું પ્રબળ રિડક્શન કરતા LiAlH4 વડે જો રિડક્શન કરવામાં આવે તો તે પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર પામે છે. ચલો એક ક્લેરિફિકેશન તમને કરી દઉં. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર નું રિડક્શન NaBH4 વડે થતું નથી. બરાબર છે? કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર ગ્રુપ જે છે એમનું NaBH4 વડે રિડક્શન થતું નથી. મોસ્ટ ટાઈમ બી છે. આ સ્ટેટમેન્ટ જે છે એકદમ મોસ્ટ આઈએમપી છે. તમે નોટમાં લખી નાખજો. આથી જે લખી રહ્યા છો નોટબુકમાં ત્યાં હાસ્યમાં સ્ટેટમેન્ટ લખજો, બરાબર ટીક કરજો. NaBH4 નિર્બળ રિડક્શન કરતા છે અને નિર્બળ રિડક્શન કરતા વડે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર નું રિડક્શન કરવું મુશ્કેલ છે. હા, આલ્ડીહાઇડ અને કીટોન જો હોય તો એમનું રિડક્શન NaBH4 વડે થઈ શકે છે. પરંતુ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર ગ્રુપ જ્યારે આવી જાય ત્યારે એનું રિડક્શન NaBH4 વડે થઈ શકતું નથી અને એટલા માટે આ સ્ટેટમેન્ટ લખ્યું છે પ્રબળ રિડક્શન કરતા LiAlH4 વડે જો રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ મળે છે. ચાલો મિત્રો સમીકરણને આગળ દોહરાવીએ. LiAlH4 and water. ક્લિયર? મિત્રો નિપજ મળશે પ્રાથમિક આલ્કોહોલ RCH2OH. ક્લિયર? આ થઈ ગયું આપણું પ્રાથમિક આલ્કોહોલ નિપજ. and this is the carboxylic acid. ક્લિયર? ચલો મિત્રો હવે LiAlH4 એ મોંઘો પ્રક્રિયક છે, કોસ્ટલી, એની કિંમત વધારે છે. આથી વિશિષ્ટ રસાયણોની બનાવટમાં જ તે વપરાય છે
એટલે હવે કાર્બોક્સિલિક એસિડ માંથી જ્યારે પ્રાથમિક આલ્કોહોલ બનાવવો હોય ત્યારે જનરલી આ કાર્બોક્સિલિક એસિડ નું પહેલા એસ્ટર માં રૂપાંતર કરવામાં આવે અને ત્યારબાદ એસ્ટર જે છે એનો ધાતુ અને હાઇડ્રોજન ની હાજરીમાં જો રિડક્શન કરવામાં આવે તો પણ પ્રાથમિક આલ્કોહોલ મળે છે. ઓકે, કેમ? કારણ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એ ખૂબ જ મોંઘો પ્રક્રિયા છે. એટલે પ્રાથમિક આલ્કોહોલ જ્યારે આપણે બનાવવો હોય ત્યારે કાર્બોક્સિલિક એસિડ માંથી ડાયરેક્ટ પ્રાથમિક આલ્કોહોલ ના બનાવતા કાર્બોક્સિલિક એસિડ નું પહેલા એસ્ટર માં રૂપાંતર કરવામાં આવે અને ત્યારબાદ એસ્ટર માંથી રિડક્શન કરીને પ્રાથમિક આલ્કોહોલ મેળવવામાં આવે છે. તો કે સર કઈ રીતે? ચાલો સમજીએ. આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. મારી પાસે RCOOH કાર્બોક્સિલિક એસિડ છે. ક્લિયર? ધીસ ઇઝ ધી કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોક્સિલિક એસિડ ની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? આલ્કોહોલ સાથે. ત્યાં હું લખું છું R-OH. ક્લિયર? અને અહીંયા એરો ઉપર લખી નાખો છો H+. આ પ્રક્રિયા જે છે એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. હવે થશે શું મિત્રો? કાર્બોક્સિલિક એસિડ માંથી OH અને આમાંથી H, એમ પાણીનો અણુ દૂર થશે અને નિપજ મળશે RCOOR'. ક્લિયર? અને હવે જો એમનો ધાતુ ઉદ્દીપક અને હાઇડ્રોજન વડે જો રિડક્શન કરવામાં આવે તો મિત્રો અહીંયાથી હું બે ગ્રુપ ભાગ પાડી દઈશ. બરાબર છે? આમાંથી જે RCO છે એમનું રૂપાંતર થશે RCH2OH. ક્લિયર? અને વત્તા R-O છે એમાંથી મળશે આપણને R-OH. અર્થાત કે આપણને બે આલ્કોહોલનું મિશ્રણ મળે છે. ઓકે, ઇન શોર્ટ કાર્બોક્સિલિક એસિડ છે એમનું જો રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ, જ્યારે એસ્ટર છે એમનું જો રિડક્શન કરવામાં આવે, અહીંયા મેં અત્યારે ધાતુ/H2 લખેલું છે. ધાતુ મીન્સ પેલેડિયમ છે, પ્લેટિનમ છે, નિકલ છે, તમે યુઝ કરી શકો છો. તો કોઈ એમ કે સર અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ યુઝ કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જો યુઝ કરશો તો પણ તમને પ્રાથમિક આલ્કોહોલ બે મળશે મિશ્રણમાં. પરંતુ વાત તો એ જ છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એ મોંઘો પ્રક્રિયા છે. બરાબર? તો આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ નો ઉપયોગ ન કરતા એ મોંઘો પ્રક્રિયક હોવાથી તેને બદલે આ ધાતુ અને H2 ની હાજરીમાં રિડક્શન કરવામાં આવે છે. કોનું? એસ્ટરનું. ક્લિયર? સમજાય છે બરાબર તમને? એટલે અહીંયા કાર્બોક્સિલિક એસિડ માંથી પ્રાથમિક આલ્કોહોલ જ્યારે બનાવવો હોય ત્યારે એ વાયા બનાવવામાં આવે છે. પહેલા કાર્બોક્સિલિક એસિડ માંથી એસ્ટર નું નિર્માણ થઈ ગયું. ધીસ ઇઝ ધી એસ્ટર. અને ત્યારબાદ એસ્ટર નો ધાતુ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે જો રિડક્શન કરવામાં આવે તો બે આલ્કોહોલ સંયોજનોનું મિશ્રણ મળે છે. ઇન શોર્ટ મિત્રો સાબિત શું થયું? જો આલ્ડીહાઇડ છે એનું રિડક્શન થાય પ્રાથમિક આલ્કોહોલ, જો કીટોન છે એમનું રિડક્શન થાય દ્વિતીયક આલ્કોહોલ, જો કાર્બોક્સિલિક એસિડ છે એમનું રિડક્શન થાય પ્રાથમિક આલ્કોહોલ, અને એસ્ટર નું જો રિડક્શન કરવામાં આવે તો તમને પ્રાથમિક આલ્કોહોલ, બરાબર, એટલે કે આલ્કોહોલ સંયોજનનું મિશ્રણ મળે છે. હું હજી એક વાર તમને કહી દઉં છું, અહીંયા પણ તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જો યુઝ કરશો તો પણ તમને આ બે નિપજો મળશે, પણ એ મોંઘો પ્રક્રિયક છે આથી તેનો ઉપયોગ આપણે કરતા નથી. ક્લિયર? નેક્સ્ટ, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર નું રિડક્શન કોના વડે થઈ શકતું નથી? NaBH4 બોલે તો સોડિયમ બોરોહાઇડ્રેટ વડે થઈ શકતું નથી. ઓકે, તો અહીંયા આપણે NCERT બેઝડ આ કાર્બોનિલ સંયોજનોનું રિડક્શન કરીને આલ્કોહોલની બનાવટ એ પૂર્ણ કરી છે. તમે આ બાબતને લખી નાખો અને ત્યાર પછી આપણે ZBLE અને NEAT માં કાર્બોનિલ સંયોજનોના રિડક્શન અંગે કેટલીક બાબતોને આપણે અભ્યાસ કરવા તરફ જઈએ. ઓકે, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે કાર્બોનિલ સંયોજનોના રિડક્શન થી પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ મળે છે. એમાં આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન થી અનુક્રમે પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ મળશે, જ્યારે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન થી પ્રાથમિક આલ્કોહોલ મળે છે. એ અંગેની NCERT ની બાબતો સમજ્યા પછી હવે કેટલીક ZBLE અને NEAT માટે મહત્વની બાબતો વિશે આપણે જવું છે. ક્લિયર? તો તમે રેડી છો બધા? ઓકે, ચાલો. તો સૌપ્રથમ મિત્રો આપણે જો રિડક્શન કરવા માટે સોડિયમ અને ઇથેનોલનો યુઝ કરીએ, થઈ શકે. સોડિયમ અને ઇથેનોલનો યુઝ કરીએ તો સોડિયમ પ્લસ ઇથેનોલ એમાંથી હાઇડ્રોજન ગેસ ક્રિએટ થાય. તો એના વડે જો રિડક્શન કરવામાં આવે તો એને કહેવાય છે બોવિયોલ્ટ બ્લેન્ક રિડક્શન.
એક માહિતી છે, યાદ રાખજો. ઘણીવાર એને પ્રોનાઉન્સિએશનને આધારે બાઉવિયોલ્ટ બ્લેન્ક રિડક્શન એવું પણ બોલવામાં આવે છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી જો સોડિયમ હાઇડ્રેટ એને H વડે જો રિડક્શન કરવામાં આવે તો એને કહેવાય છે ડાર્ઝન રિડક્શન. નોટ ટાર્ઝન રિડક્શન બટ ડાર્ઝન રિડક્શન. ઓકે, આ તમારી જાણ માટે. હવે આવી રહ્યો છે ખૂબ મહત્વનો ટોપિક, એકદમ મહત્વનો ટોપિક મિત્રો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અને NaBH4 દ્વિબંધને અસર કર્યા વિના CHO અને CO નું રૂપાંતર આલ્કોહોલમાં કરે છે. ઘણાને ખબર પડશે નહીં કે સર શું આ મુદ્દો કહેવા માંગે છે. તો બરાબર તમે સમજો, આ એક એવું સંયોજન છે CH3CH કે જેમાં ડબલ બોન્ડ છે અને આલ્ડિહાઇડ ગ્રુપ છે. મિત્રો રિડક્શન તો ડબલ બોન્ડ નું પણ થઈ શકે, બરાબર ને? રિડક્શન કરતા હોય તો એ દ્વિબંધનું રિડક્શન કરીને સિંગલ બોન્ડ પણ બનાવે અને આલ્ડિહાઇડ નું રિડક્શન કરીને પ્રાથમિક આલ્કોહોલ પણ બનાવી શકે. સમજાય કે? તો અહીંયા એક તમને વાત અહીંયા શું કહેવામાં આવી છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રેટની એક ખાસિયત છે. શું? કે દ્વિબંધની અસર નહીં કરે, માત્ર આલ્ડિહાઇડનું રૂપાંતર પ્રાથમિક આલ્કોહોલમાં અને કીટોનનું રૂપાંતર દ્વિતીયક આલ્કોહોલમાં કરશે. એટલે આ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે એના વડે જ્યારે આ સંયોજનનું રિડક્શન કરવામાં આવે ત્યારે તમે બરાબર સમજો, માત્ર CHO નું રિડક્શન થઈને CH2OH મળશે. નિપજ શું બનશે? CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2OH. તમે જો હું જે અહીંયા રાઉન્ડ કરું છું, આ ગ્રુપ રિડક્શન પામીને આપણને મળ્યું. એટલે CHO નું રૂપાંતર CH2OH માં થઈ ગયું, પરંતુ જો ડબલ બોન્ડ ને કોઈ અસર થઈ નથી. ક્યારે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રેટ હોય ત્યારે. પરંતુ જો અહીંયા એરો ઉપર એક્ઝામમાં નિકલ/H2 લખેલું હોય તો હવે શું થશે કે આ નિકલ/H2 એટલે કે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન એના વડે અહીંયા પેલેડિયમ/H2 હોઈ શકે, પ્લેટિનમ/H2 પણ હોઈ શકે. ઇન શોર્ટ, ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વડે જો રિડક્શન થાય તો દ્વિબંધનું પણ રિડક્શન થઈને ત્યાં સિંગલ બોન્ડનું નિર્માણ થશે. તો નિપજ શું મળશે મિત્રો? નિપજ કંઈક આવી મળશે, CH3 CH2 સિંગલ બોન્ડ CH2 અને સિંગલ બોન્ડ CH2OH. ક્લિયર? હવે તમે જુઓ, આ જે અહીંયા ડબલ બોન્ડ હતો એમનું પણ અહીંયા રિડક્શન થઈ ગયું અને જે CHO છે એમનું પણ અહીંયા રિડક્શન થાય છે. ક્લિયર? સમજાય છે મિત્રો? એટલે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે જો રિડક્શન કરવામાં આવે તો આ દ્વિબંધનું પણ રિડક્શન થઈ ગયું અને આલ્ડિહાઇડનું પણ રિડક્શન થઈ ગયું. પરંતુ જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય કે સોડિયમ બોરોહાઇડ્રેટ હોય તો દ્વિબંધને તેઓ અસર કરતા નથી, માત્ર અને માત્ર CHO નું રૂપાંતર CH2OH માં અને જો કીટોન હોય તો એમનું દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર કરશે. આ વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્વનો IMP ટોપિક છે, બરાબર માઇન્ડમાં યાદ રાખજો. ચાલો નેક્સ્ટ આગળ જઈએ છે. નવો એઝમ્પશન આવે છે પ્રેક્ટિકલ. આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનમાં જો દ્વિબંધ ફિનાઇલ સમૂહ સાથે કોન્જુગેશનમાં હોય. ચાલો મિત્રો આ જો, આ દ્વિબંધ છે અને આ ફિનાઇલ એટલે કે બેન્ઝીન ચક્ર છે. શું લખેલું છે? ફિનાઇલ સમૂહ દ્વિબંધ સાથે કોન્જુગેશનમાં હોય. એટલે જો આ ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ, આ ફિનાઇલ સમૂહ એટલે કે બેન્ઝીન ચક્ર એની સાથે કોન્જુગેશનમાં છે એટલે કન્ટિન્યુઅસ રેઝોનન્સમાં હોય. જો ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ છે કે નહીં? તો કન્ટિન્યુઅસ એ રેઝોનન્સ છે, રેઝોનન્સ પામે છે ને. ડબલ સિંગલ JOC તમે ભણ્યા છો, તમને યાદ હશે. આ ડબલ બોન્ડ જે છે આ બેન્ઝીન ચક્ર સાથે રેઝોનન્સમાં છે, એ રેઝોનન્સ પામશે તેને કહેવાય કોન્જુગેશનમાં છે. ઓકે, આથી આ કન્ડિશનમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ દ્વિબંધનું રિડક્શન કરે છે. પણ કન્ડિશન શું? આ ડબલ બોન્ડ જે છે એ આ બેન્ઝીન ચક્ર એટલે કે ફિનાઇલ સમૂહ સાથે કોન્જુગેશનમાં હોય. પાય સિંગલ એને કોન્જુગેશન કહેવાય. ક્લિયર? ચાલો તો નિપજ શું બનશે મિત્રો? લખીએ આપણે. આ બેન્ઝીન તો એમને એમ જ રહેશે. હવે બેન્ઝીન નો પાછો રિડક્શન નહીં કરી નાખતા હે. ચાલો, એટલે અહીંયા 3 ડબલ બોન્ડ છે. હવે
આ CH ડબલ બોન્ડ CH છે એમનું શું થઈ જશે CH2 સિંગલ બોન્ડ CH2 અને અહીંયા આવશે CH2OH અર્થાત મિત્રો જો અહીંયા પણ રિડક્શન થઈને ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ બની ગયું અને અહીંયા આલ્ડીહાઇડ નું રિડક્શન થઈને CH2 અર્થાત કે પ્રાથમિક આલ્કોહોલ બને છે પણ આ શરતનું પાલન થાય તો શું દ્વિબંધ એ બેન્ઝીન ચક્ર સાથે શું હોય કોન્જુગેશનમાં હોય તો ક્લિયર નેક્સ્ટ મિત્રો આપણે કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કર્યું તો શું થયું હતું આપણને નિપજ મળી હતી પ્રાથમિક આલ્કોહોલ એસ્ટર નું રિડક્શન કર્યું નિપજ શું મળી આપણને પ્રાથમિક આલ્કોહોલ નું મિશ્રણ અર્થાત કે બે આલ્કોહોલ સંયોજનો બન્યા હતા એ જ રીતે આપણે કાર્બોનિલ સંયોજન છે RCOCl જેનું નામ છે એસિડ ક્લોરાઇડ ગ્રુપ એમનું જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો રિડક્શન કરવામાં આવે ઓકે તો નિપજ શું મળે છે પ્રાથમિક આલ્કોહોલ મિત્રો અહીંયા જે Cl છે ને એ લિવિંગ ગ્રુપ છે તમે હમણાં હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ભણ્યા એટલે તમને યાદ હશે લિવિંગ ગ્રુપ કોને કહેવાય એ મુક્ત થતો સમૂહ છે હવે આ આવો એનહાઇડ્રેટ સમૂહ છે આમાં જો શું છે RCO twice O હવે જો આનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં આવે તો અગેન નિપજ શું મળે છે પ્રાથમિક આલ્કોહોલ અહીંયા RCOO એ લિવિંગ ગ્રુપ છે બરાબર છે આગળ જઈએ આમાં RCONH2 મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડ બંનેનું રિડક્શન જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કર્યું તો નિપજ શું મળી પ્રાથમિક આલ્કોહોલ પણ બસ રિમેમ્બર ધેટ આ બરાબર યાદ રાખજો શું કે RCONH2 એમનું જો રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં આવે તો નિપજ કઈ મળે છે RCH2NH2 यानी કે એમાઇન એમાઇડ ના રિડક્શન થી નિપજ કઈ મળી એમાઇન શું મળ્યું પ્રાથમિક એમાઇન નિપજ મળે છે ક્લિયર અહીંયા નોંધ લખેલી છે એમાઇડ ના રિડક્શન થી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ઓકે એમાઇડ ના રિડક્શન થી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી પરંતુ એને બદલે પ્રાથમિક એમાઇન મળે છે એનું રીઝન એ છે કે આ NH2 એ ખૂબ બેડ લિવિંગ ગ્રુપ છે એ સરળતાથી મુક્ત થતો સમૂહ નથી તો લિવિંગ ગ્રુપ જો બરાબર ના હોય તો અહીંયા CO નું રિડક્શન થઈને CH2 મળે છે ક્લિયર તો મિત્રો અહીંયા કાર્બોનિલ સંયોજનોમાં આજે JEE અને NEET માટેની જે મહત્વની ઇમ્પોર્ટન્ટ બાબતો હતી એ મેં અહીંયા પૂર્ણ કરી છે તમે અમને લખી નાખો આને આધારે ઘણા MCQ પૂછાય છે જેની આપણે ચર્ચા હમણાં કરીશું પણ પહેલા આ બાબતોને લખી નાખો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે કાર્બોનિલ સંયોજનોના રિડક્શન થી આલ્કોહોલની જે બનાવટ ભણ્યા છીએ ઓકે એને આધારિત કેટલાક આપણે પ્રક્રિયાઓ પૂર્ણ કરીને એ જે ટોપિક છે એને આપણે મજબૂત કરીએ ઓકે ચાલો તો પ્રેક્ટિસ કરીએ છીએ આપણે CH3CH2CH નું નામ છે મિત્રો પ્રોપેનોલ ઓકે હવે આ એક આલ્ડીહાઇડ છે હવે આલ્ડીહાઇડ નું જો NaBH4 વડે જો રિડક્શન કરવામાં આવે તો મિત્રો થશે શું આ જે CHO ગ્રુપ જે છે બરાબર એનું રૂપાંતર થશે CH2OH માં એટલે મિત્રો નિપજ શું મળશે CH3 CH2CH2OH નામ છે એમનું પ્રોપેનોલ ક્લિયર નેક્સ્ટ જે છે મિત્રો CH3CO CH2CH3 હવે કે કીટોન છે એનું નામ છે 1 2 3 4 બીજા નંબરના કાર્બન ઉપર કીટોન ગ્રુપ હોવાથી નામ છે એમનું બ્યુટેન-2-on હવે બ્યુટેન-2-on જે છે એમનું પેલેડિયમ/H2 એટલે કે ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વડે જો રિડક્શન કરવામાં આવે તો શું મળે છે આપણને દ્વિતીયક આલ્કોહોલ અને જે દ્વિતીયક આલ્કોહોલ છે એમાં આ CO ગ્રુપ છે એમનું રૂપાંતર કરવાનો CHOH માં રાઈટ અને નિપજ આવી મળશે અને એમનું નામ છે બ્યુટેન-2-ol ક્લિયર ચલો નેક્સ્ટ જઈએ છીએ પેન્ટેન-3-on મિત્રો હવે આપણને સંયોજનનું નામ આપેલું છે તો પહેલા એનો સ્ટ્રક્ચર દોરી નાખીએ આમનું સૂત્ર શું થશે મિત્રો CH3 CH2 CO CH2 CH3
3. હવે અહીંયા કીટોન ગ્રુપ છે અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે જો રિડક્શન કરીશું તો આ કીટોન ગ્રુપનું દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થશે અને દ્વિતીયક આલ્કોહોલ માટે આ ક્રિયાશીલ સમૂહનું નિર્માણ થાય. એટલે થશે શું મિત્રો, અહીંયા CH3 CH2 આ CO જે છે એમનું રૂપાંતર થઈ જાય CHOH માં. એટલે અહીંયા આવશે CHOH CH2 CH3. તો નામ મિત્રો બનશે એનું પેન્ટેન 3-ol. શું મિત્રો, પેન્ટેન 3-ol. ચાલો હવે મિત્રો જોઈએ છે CH3COOH. તો હવે નવો ક્રિયાશીલ સમૂહ આવી ગયો છે કાર્બોક્સિલિક એસિડ. નામ છે મિત્રો એનું એસિટિક એસિડ. ઓકે, અને ઇથેનોઇક એસિડ પણ તમે કહી શકો છો, એસિટિક એસિડ. એસિટિક એસિડ જે છે એમનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થાય છે. જો અહીંયા NaBH4 લખ્યું હોત તો આપણે અહીંયા ચોકડી મારત, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થાત નહીં, પણ અહીંયા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપ્યું છે. આથી આ જે COOH ગ્રુપ છે એમનું રૂપાંતર કયા સમૂહમાં થશે, પ્રાથમિક આલ્કોહોલમાં. એટલે ચાલો પહેલા તો આ CH3 નું CH3 રહેશે, પણ આ જે COOH છે એ ગ્રુપનું રૂપાંતર થઈ જશે CH2OH. નિપજ મળશે મિત્રો ઇથેનોલ. ઓકે, બહુ સરળ છે. ચાલો બેન્ઝીન ઉપર COOH, સંયોજનનું નામ શું, બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો રિડક્શન કરવામાં આવે તો આ COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ જે ગ્રુપ છે એમનું ડાયરેક્ટ કન્વર્ઝન શેમાં કરવાનું, આપણે CH2OH માં. બાકી જે બેન્ઝીન છે તો એમને એમ રહેશે. એટલે મિત્રો નિપજ શું મળશે, અહીંયા બેન્ઝીન, ઓકે, અને ઉપર CH2OH. આમને કોમન નેમ આપણે કહીશું બેન્ઝાઇલ આલ્કોહોલ. ચાલો તમે એમને ફિનાઇલ મિથેનોલ એવું પણ કહી શકો. ચાલો નેક્સ્ટ હવે જઈએ છીએ CH3COOCH3. 11 સાયન્સમાં એસ્ટરનું નોમેનક્લેચર તમે ઓલરેડી ભણ્યા હશો જ. એ અનુસાર અહીંયા આપણે મિથાઇલ સમૂહનું નામ પહેલા લખીશું, નામ થશે એમનું મિથાઇલ, અને ત્યારબાદ આ જે છે CH3COO એમને આપણે OH પ્રત્યે લગાડીશું. 2 કાર્બન છે એટલે ઈથ, અને OH લગાડો, બરાબર છે, એટલે નામ થશે એનું ઇથેનોઇડ. તો આ સંયોજનનું નામ થઈ ગયું મિથાઇલ ઇથેનોઇડ. ક્લિયર. ચાલો હવે એમનું પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે જો રિડક્શન કરવામાં આવે તો મિત્રો હું અહીંયાથી કટ મારું છું, આ 2 ઓક્સિજન વચ્ચે અહીંયા કટ મારી દો. આ જે 2 કાર્બન છે CH3CO એમનું રૂપાંતર કરીશું આપણે પ્રાથમિક આલ્કોહોલમાં. નિપજ મળશે CH3 CH2OH પ્લસ આ જે OCH3 તમને દેખાય છે એમનું પણ રૂપાંતર કરીએ આપણે આલ્કોહોલમાં. નિપજ મળશે મિત્રો આપણને CH3OH. તો આ રીતે આપણને 2 આલ્કોહોલનું મિશ્રણ મળ્યું. સેમ વેલ અહીંયા કરીએ આપણે. આનું નામ થશે મિત્રો મિથાઇલ બેન્ઝોએટ. ઓકે, એમનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો રિડક્શન કરવામાં આવે તો સેમ કન્સેપ્ટ જે ઉપર આવ્યો તો તે રીતે. ચાલો શું કરીએ, અહીંયા 2 O ની વચ્ચે આપણે અહીંયા કટ મારી દઈએ. બેન્ઝીન ઉપર જે CO છે એમનું રૂપાંતર આપણે કરી દઈએ CH2OH માં. તો નિપજ શું મળશે, બેન્ઝીન ઉપર CH2OH. ક્લિયર. ચાલો પ્લસ અહીંયાથી જે Ca3O જે છે એમનું રૂપાંતર થઈ જશે CH3OH માં. ઓકે, આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ, અહીંયા છે મિથેનોલ, અને આ ઇથેનોલ અને આ મિથેનોલ. તો મિત્રો આ રીતે આપણે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર એમનું જુદા જુદા રિડક્શન કરતા વડે જો રિડક્શન કરવામાં આવે તો કઈ રીતે નિપજો આપણે લખવાની છે તેની મેં અહીંયા પ્રેક્ટિસ તમને કરાવી છે. આ દરેક ઉદાહરણો એટલે કે દરેક આ પ્રેક્ટિસની આ પ્રક્રિયાઓને તમે નોટબુકમાં વ્યવસ્થિત મિત્રો લખી નાખો, અને ત્યારબાદ આપણે નેક્સ્ટ બનાવટ તરફ આગળ વધવું છે. ઓકે મિત્રો, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આલ્કોહોલની નેક્સ્ટ બનાવટમાં જઈએ છીએ, અને NCERT માં આપેલ આલ્કોહોલની આ અંતિમ બનાવટ છે. આલ્ડીહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય
તો પણ આલ્કોહોલ બનાવી શકાય છે. ખૂબ જ મોસ્ટ ટાઈમ બી થિયરી છે મિત્રો. બોર્ડની એક્ઝામિનેશન્સમાં 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય. ઓકે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલની બનાવટ સમજાવો. તો મિત્રો આપણે મેકેનિઝમ દ્વારા આ જે બાબત છે એને સમજીએ. બહુ નાની મેકેનિઝમ છે, તમે ગભરાઈ નહીં જતા મેકેનિઝમથી. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આલ્ડીહાઇડ અને કીટોન જે છે એમાં એક કોમન ગ્રુપ છે અને એ છે કાર્બોનિલ સમૂહ. તો હું અહીંયા કાર્બોનિલ સમૂહથી સ્ટાર્ટ કરીશ. C ડબલ બોન્ડ O. ક્લિયર? ચાલો, એમની પ્રક્રિયા મિત્રો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે થાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું સૂત્ર બધાને આવડતું હશે, RMgX. ક્લિયર? RMgX. હવે આમાં ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આલ્કાઇલ ગ્રુપ તરફ ખેંચાયેલું હોય, કારણ કે મેગ્નેશિયમ કરતા R તરીકે આલ્કાઇલ ગ્રુપ છે એમાં કાર્બન હોય, તો મેગ્નેશિયમ કરતા આમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે. ઇલેક્ટ્રોન યુગ્મ એ આલ્કાઇલ ગ્રુપ તરફ વધારે ખેંચાયેલું હોય, એટલે આના ઉપર માઇનસ ડેલ્ટા અને મેગ્નેશિયમ પર પ્લસ ડેલ્ટા ચાર્જ રહેલો હોય છે. મિત્રો હવે કાર્બોનિલ સમૂહની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા થાય છે. પ્રક્રિયાનું નામ છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. કેમ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા? કારણ કે પ્રક્રિયા દરમિયાન આ જે આલ્કાઇલ ગ્રુપ જે છે એ આ કાર્બન ઉપર એટેક કરે. કારણ કે તમને બધાને ખબર હશે કે કાર્બન એ આંશિક ધન વીજભારિત છે અને ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત, બરાબર ને, આ CO ગ્રુપમાં. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ એ ઓક્સિજન ઉપર આવે એટલે કાર્બન ધન વીજભારિત થઈ જાય, ઓક્સિજન ઋણ વીજભારિત થઈ જાય અને આલ્કાઇલ ગ્રુપ આની સાથે અટેચ થાય એટલે કંઈક આવી નિપજ મળશે. ઓકે મિત્રો, નિપજ કંઈક આવી બનશે. C આ બે બોન્ડ તો છે જ, એક નવા બોન્ડનું નિર્માણ થયું અહીંયા આલ્કાઇલ ગ્રુપ અને કાર્બન વચ્ચે, અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો અને બાજુમાં કોણ જોઈન છે? Mgx. ક્લિયર? અને આ મેગ્નેશિયમ ઉપર અત્યારે પ્લસ ચાર્જ હશે. ઓકે, ધીસ ઇઝ ધી ઇક્વેશન નંબર 1. આ એક યોગશીલ નિપજ છે. ઓકે, આ એક યોગશીલ નિપજ આપણને મળે. ફરીથી સમજાવો મિત્રો. કાર્બોનિલ સમૂહની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આ જે પાઈ બોન્ડ છે તૂટીને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે એટલે O- બનશે, કાર્બન પ્લસ બની જશે. એટલે આલ્કાઇલ સમૂહનું જો માઇગ્રેશન એ આ કાર્બન ઉપર થાય એટલે C અને R વચ્ચે બોન્ડ બની જાય, O- અને Mgx બનશે અને Mg ઉપર પ્લસ વીજભાર હશે. ક્લિયર? ચાલો, હવે આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કાર્બોનિલ સમૂહ સાથે જે યોગશીલ નિપજ મળી છે એમનું આપણે શું કરશું મિત્રો? જળ વિભાજન. તો ચાલો હું એરો પર લખું છું H2O. મિત્રો H2O છે એટલે આપણે જળ વિભાજન પ્રોસેસ કરીશું એટલે H અને OH એડ થશે. ઓકે, નિપજ આવી મળશે. C સિંગલ બોન્ડ અહીંયા ઓલરેડી R છે, અહીંયા જે O- છે ત્યાં H ઉમેરાય એટલે બની જશે OH અને વત્તા આ જે Mgx છે, બરાબર, Mgx એમની સાથે જોઈન થઈ જશે OH. ઓકે, તો આપણને મળી ગયો આલ્કોહોલ. એટલે વેરી સિમ્પલ છે. સૌપ્રથમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જે R જે છે એને કાર્બન સાથે જોડી દો, Mgx ને O સાથે જોડી દો. ક્લિયર? પાઈ બોન્ડ તૂટી જશે અને ત્યાર પછી તમે જળ વિભાજન કરીશો એટલે આ ઓક્સિજન સાથે H જોડાઈ જાય અને આલ્કોહોલનું નિર્માણ થશે. ઓકે, ક્લિયર? ચલો વાંચો. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં એટલે આ ફર્સ્ટ સ્ટેપ, બરાબર, આ છે સેકન્ડ સ્ટેપ. આ સેકન્ડ સ્ટેપ. તો ફર્સ્ટ સ્ટેપમાં શું થાય છે કે કાર્બોનિલ સમૂહની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી એક યોગશીલ નિપજ મળે છે. આ મળી ગઈ આપણને યોગશીલ નિપજ. હવે જે યોગશીલ નિપજ મળી એનું પાણી વડે તમે જળ વિભાજન કરી નાખો. પાણી વડે જળ વિભાજન કરશો એટલે એવું કહી શકાય, આ તમારી માહિતી માટે આવું લખી ના શકાય એકચ્યુઅલી, પણ એક ઓક્સિજન સાથે H+ જોડાઈ જાય અને Mgx સાથે OH- જોડાઈ જાય. ક્લિયર? ચાલો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. કારણ કે આપણને ખબર છે કાર્બોનિલ સમૂહ તો આપણે અહીંયા કોમન લખેલું છે, પણ આપણે પ્રક્રિયા કરવાની છે એકચ્યુઅલી આલ્ડીહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. તો આલ્ડીહાઇડ માંથી હું પ્રથમ આલ્ડીહાઇડ લઉં છું, ફોર્માલ્ડીહાઇડ. આર યુ રેડી? ઓફ કોર્સ. ચાલો, તો મિત્રો આ છે ફોર્માલ્ડીહાઇડ.
HCHO ક્લિયર. એમની પ્રક્રિયા આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરીએ એટલે કે RMGX સાથે કરીએ. RMGX મિત્રો રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આ જે R છે એ કોની સાથે જોઈન્ટ થાય? આ R C ઉપર જોઈન્ટ થશે અને MgX એ કોની સાથે જોઈન્ટ થશે? MgX એ આ ઓક્સિજન સાથે જોઈન્ટ થાય. એટલે મિત્રો આપણને એક મધ્યવર્તી નિપજ મળશે અને મધ્યવર્તી નિપજનું સૂત્ર શું આવશે? R. ચાલો હવે અહીંયા C સાથે બે જોડાયેલા છે એટલે આપણે શું લખીશું? RCH2OMgX ક્લિયર. RCH2OMgX આ એક આપણને યોગશીલ નિપજ મળી ગઈ. ઓકે, શું મળી ગયું? યોગશીલ નિપજ. તમે એને મધ્યવર્તી નિપજ મળે એવું કહો તો પણ ચાલશે. અને હવે આપણે એનું જળ વિભાજન કરીશું પાણી વડે. લખું છું અહીંયા જળ વિભાજન. તો પાણી વડે જળ વિભાજન કરીએ એટલે શું થશે મિત્રો? અહીંયાથી હું કટ મારું છું O અને Mg વચ્ચે. આ જે ઓક્સિજન જે છે એમની સાથે H ઉમેરાઈ જશે. નિપજ આપણને મળશે RCH2OH જે શું છે? પ્રાથમિક આલ્કોહોલ છે. અને પ્લસ આપણને બીજું શું મળશે? MgOH ક્લિયર. આ Mg આ પાણીમાંથી OH અહીંયા જોઈન્ટ થાય MgOH. ઓકે, અહીંયા આપણને પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. ઓકે, ફરીથી એકવાર સમજાય તો મિત્રો HCHO ની RMGX સાથે પ્રક્રિયા થાય તો R જે છે એ કાર્બન સાથે જોઈન્ટ થાય અને MgX ઓક્સિજન સાથે જોઈન્ટ થાય. સહમત? ચાલો નેક્સ્ટ. હવે આ R એમની સાથે જોઈન્ટ થયો આ કાર્બન સાથે ઓલરેડી બે H તો છે જ એટલે RCH2 અને OMgX. જળ વિભાજન કરશો એટલે O અને Mg વચ્ચે કટ માર દેવાની સમજવા માટે. ઓક્સિજન સાથે H જોડી દેવાનો અને MgX સાથે OH જોડી દો. વેરી સિમ્પલ, મળી ગયો પ્રાથમિક આલ્કોહોલ. ચાલો નેક્સ્ટ. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ આલ્ડિહાઇડ લઈએ. ચાલો હું એક્ઝામ્પલ લઉં છું અહીંયા RCHO. વોટ ઇઝ RCHO? ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ. એમની પ્રક્રિયા મિત્રો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરીએ. હું અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં R ને બદલે શું લઉં છું? R ડેશ. ક્લિયર. ચાલો હવે પ્રક્રિયા દરમિયાન થશે શું બરાબર સમજો. આ જે R ડેશ છે એને હું ડેશ 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 કરીને ક્યાં જોઈન કરી દઉં? આ કાર્બન ઉપર. અને આ MgX જે છે એમને આપણે કોની સાથે જોઈન કરી દઈએ? સિમ્પલ આ ઓક્સિજન સાથે. સમજાય કે નથી સમજાતું? સમજાય છે ને? ઓકે, તો નિપજ શું મળશે? ચાલો પહેલા તો R તો છે જ. ચાલો હું અહીંયા લખું છું R. સિંગલ બોન્ડ C. હવે આ C સાથે કોણ જોઈન થયું? R ડેશ. ક્લિયર. R ડેશ. સિંગલ બોન્ડ અહીંયા H તો છે જ એટલે હું લખું છું અહીંયા CH. સિંગલ બોન્ડ O સાથે MgX જોઈન થાય એટલે અહીંયા લખી નાખીએ આપણે OMgX. ક્લિયર. આ જે મને મળ્યું એને શું કહેવાય? યોગશીલ નિપજ. શું કહેવાય મિત્રો? એને યોગશીલ નિપજ. આ જે યોગશીલ નિપજ મળી એમનું પાણી વડે આપણે શું કરવાનું છે? જળ વિભાજન. પાણી વડે જળ વિભાજન કરીએ. પાણી વડે જળ વિભાજન કરીશું એટલે મિત્રો આપણે કટ ક્યાં મારીશું? O અને Mg ની વચ્ચે. અહીંયા O છે ત્યાં આપણે H ઉમેરી દઈએ અને Mg માં આપણે OH ઉમેરી દઈએ તો મિત્રો નિપજ શું મળશે? જો R તો છે જ R CH. ઓકે, અને અહીંયા આવે છે બીજો R ડેશ. RCH R ડેશ અને CH સાથે શું બનશે હવે? OH. ઓકે, આ બની ગયું RCH R ડેશ OH. બોલે તો દ્વિતીયક આલ્કોહોલ. અને વત્તા શું બનશે? MgOHX. ક્લિયર. MgOHX. સમજાય છે ને? ચલો લાસ્ટ જઈએ છીએ હવે કીટોન. ચલો કીટોન જે છે એમનું સૂત્ર આપણે કોઈ લખીએ R C ડબલ બોન્ડ O R ડેશ.
हमने प्रक्रिया मित्रों આપણે ગ્રીગનાર્ડ પ્રક્રિયા સાથે કરીએ r ડબલ ડેશ mgx હું આ ડેશ અને ડબલ ડેશ એટલા માટે કરું છું કારણ કે આપણે ખાલી r ને અલગ અલગ ઓળખી શકીએ આ r ડેશ r ડબલ ડેશ બધા સમાન પણ હોઈ શકે ક્લિયર ચલો રાસાયણિક પ્રક્રિયા કરીએ તો સૌપ્રથમ તો r ડબલ ડેશ જે છે એ આ કાર્બન સાથે જોડાઈ જશે અને mgx જે છે એ કોની સાથે જોડાઈ જાય મિત્રો આ ઓક્સિજન સાથે એટલે આપણને નિપજ શું મળશે ચલો બોલો સૌપ્રથમ તો આપણે લખી નાખીએ r c ચાલો મિત્રો અહીંયા કોણ જોઈન થશે r ડબલ ડેશ અહીંયા કોણ છે r ડેશ અને અહીંયા શું આવી જશે OMGX ઓકે આ મને શું મળી ગયું એક યોગશીલ નિપજ શું મને મળશે યોગશીલ નિપજ હવે જો પાણી વડે એમનું જળ વિભાજન કરવામાં આવે શું પાણી વડે જો એમનું જળ વિભાજન કરવામાં આવે તો આપણે કટ ક્યાં મારીશું મિત્રો કટ મારીશું આપણે O અને Mg ની વચ્ચે ક્લિયર આ જે ઓક્સિજન છે એ બાજુ આપણે H ઉમેરીશું અને MgX બાજુ આપણે OH ઉમેરીશું નિપજ શું મળશે R C R ડબલ ડેશ R ડેશ અને અહીંયા મળી ગયું OH ઓકે પ્લસ આ શું મને મળશે તૃતીયક આલ્કોહોલ અને પ્લસ અન્ય નિપજ કયા છે MgOH તો વેરી સિમ્પલ છે બધાની પ્રોસેસ સેમ છે ઓકે લાસ્ટ વાર કરી દઉં HCHO R ને ઉમેરો કાર્બન ઉપર MgX ને ઉમેરો O સાથે મળી ગઈ યોગશીલ નિપજ O અને Mg વચ્ચે કટ મારી દઈએ બધામાં ફરજિયાત ફિક્સ શું છે આ જે ઓક્સિજન છે એ બાજુ H ઉમેરાય અને MgX છે એ બાજુ OH ઉમેરાય જળ વિભાજન કરો ત્યાર પછી ક્લિયર એ જ રીતે અહીંયા પણ આ જે ઓક્સિજન છે એ બાજુ શું ઉમેરાશે H અને MgX બાજુ શું ઉમેરાશે OH ઓકે સેમ ફંડામેન્ટલ અહીંયા પણ લાગુ પડશે આ જે O છે તે બાજુ ઉમેરાશે H અને MgX છે એ બાજુ ઉમેરાશે OH તો જળ વિભાજન થઈ જાય તો અહીંયા કીટોન છે એમાંથી તૃતીયક આલ્કોહોલ મળ્યો આલ્ડીહાઇડ માંથી દ્વિતીયક આલ્કોહોલ આલ્ડીહાઇડ કોણ છે ફોર્માલ્ડીહાઇડ સિવાયનો આલ્ડીહાઇડ અને ફોર્માલ્ડીહાઇડ માંથી પ્રાથમિક આલ્કોહોલ તો વેરી ઈઝી થિયરી છે બહુ જ મોસ્ટ આઈએમપી થિયરી આને આધારે MCQ ઘણા બધા પૂછાય છે થિયરી પણ આ 3 માર્ક્સમાં પૂછાય છે ઓકે તો જો ઉદાહરણ લેવાનું હોય તો અહીંયા R જે છે એની જગ્યાએ આપણે CH3 લઈ લઈએ જો તમે R ને બદલે CH3 લેશો તો છેલ્લે CH3CH2OH મળી જાય એ રીતે પણ અહીંયા પણ R ને બદલે CH3 R ને બદલે R ડેશ ને બદલે CH3 તો અહીંયા CH3CH3 મળી જશે એ દરેકમાં આવું કરી શકાય CH3CH3CH3 તમે CH3 ને બદલે C2H5 પણ લઈ શકો ઓકે એટલે ઉદાહરણમાં R ડેશ R ડબલ ડેશ એને બદલે તમે મિથાઇલ પણ લઈ શકો મિથાઇલ અથવા ઇથાઇલ પણ લઈ શકો એ તમારા ઉપર ડિપેન્ડ છે ઓકે તો આ બહુ આસાન થિયરી છે મોસ્ટ આઈએમપી આ થિયરીને તમે લખી નાખો ઓકે અને આજના આ લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ સ્ટે એટ યોર હોમ બી સેફ એન્ડ બી એલર્ટ ફોર યોર સ્ટડી ઓકે બાય બાય